સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। લૂંટેરી દુલ્હન સહિત 2 આરોપી ઝડપાયા, બાકોર પોલીસની સફળ કાર્યવાહી। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટી લગ્ન વિધિ કરાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈને ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતને પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યા છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટોળકી દ્વારા લગ્ન માટે ઈચ્છુક અપરિણિત યુવકોને નિશાન બનાવવામાં આવતા હતા। ટોળકી યુવકોને લગ્ન માટે યુવતી બતાવી વિશ્વાસમાં લેતી અને ત્યારબાદ ખોટી લગ્ન વિધિ યોજીને રોકડ રકમ તેમજ કિંમતી ઘરેણા મેળવી લીધી હતી। લગ્ન બાદ ટોળકી રાતોરાત ફરાર થઈ જતી। આ અંગે બાકોર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સિમલવાડા વિસ્તારમાં દરોડા પાડી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં રતનલાલ ઉર્ફે રાકેશ લક્ષ્મણભાઈ પાંડોર તથા રેખા અશોકભાઈ ડામોરનો સમાવેશ થાય છે। રેખા ડામોર આ સમગ્ર કૌભાંડમાં લૂંટેરી દુલ્હન તરીકે કાર્ય કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ટોળકી દ્વારા અન્ય ક્યાંય સમાન પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી અંગે નાયબ જિલ્લા પોલીસ વડા GL ચૌધરીએ માહિતી આપી હતી। રિપોર્ટ ભીખાભાઈ ખાંટ, મહીસાગર। બાકોર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં એક લૂંટેરી દુલ્હન મતલબ કે લગ્ન કરવાની બાબતમાં કોઈ દુલ્હન ને કોઈ જ્યોતિ નામની મતલબ કે સ્ત્રી બતાવી અને પછી એ છેતરપિંડી કરી અને મંદિરે દર્શન કરવા જવું પડશે એમ કરી આગળ એ લોકો નીકળી ગયેલા અને ગાડી લઈને ભાગી ગયેલા, જેમાં મુદ્દામાલ સાથે આ લોકો ભાગી ગયા હતા। એની તપાસ ચાલુ હતી। આરોપી 5 કુલ 7 હતા। 2 સાયન્ટિફિક રીતે પકડવાના બાકી હતા અને 5 આરોપી અગાઉ પકડાઈ ગયા હતા। 2 આરોપી જે બાકી હતા, એક રેખાબેન કરી અને એક રતનલાલ, બંને મુખ્ય આરોપીઓ છે અને બંને આરોપીઓને બાકોર પોલીસ સ્ટેશને પકડી કાયદેસરની તપાસ ચાલુમાં છે। આજે પકડાયા છે રેખાબેન, એ દુલ્હનની ભૂમિકામાં હતા અને અન્ય કોઈ જગ્યાએ સર એને અત્યારે જ તપાસમાં મતલબ અન્ય કોઈ બીજા ગુનાઓમાં એમાં એ સામેલ છે કે કેમ, બીજા કોઈ ગુના આચરેલ છે કે કેમ, તો એવું કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એ લોકોનું છે એ બાબતમાં તપાસમાં હાલ ચાલુ છે।